આપણે બધા જાણીએ છીએ કે દરેક બાળકના ભવિષ્યમાં જ આપણા સમાજનું ભવિષ્ય છુપાયેલું છે, ખરું ને? તો આજે ચાલો એ સમજીએ કે બાળકોના જે અધિકારો છે એ માત્ર કાયદાની ચોપડીમાં લખેલી વાતો નથી. એ તો આપણા બધાની એક સમાજ તરીકે સામૂહિક જવાબદારી છે. અને આ વાત છે ને એ બહુ ઊંડી છે. એ આપણને યાદ કરાવે છે કે જ્યારે આપણે બાળકોના વિકાસ પાછળ સમય, શક્તિ અને સંસાધનો લગાવીએ છીએ ત્યારે આપણે ખરેખર આપણા દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા હોઈએ છીએ. આ ખાલી કોઈ નૈતિક ફરજ નથી, આ તો એક મજબૂત રાષ્ટ્ર બનાવવાની પહેલી શરત છે. તો સવાલ એ છે કે આ વિકાસને પાક્કો કેવી રીતે કરી શકાય? વેલ, એની શરૂઆત થાય છે અમુક વચનોથી. અને સમજી લેજો, આ ખાલી કાગળ પર લખેલા શબ્દોમાંથી આ તો દરેક બાળકને એક સુરક્ષિત, સન્માનજનક અને ઉજ્જવળ ભવિષ્ય આપવાનું એક પાક્કું વચન છે. તો આપણી આજની ચર્ચાને આપણે 5 મુખ્ય ભાગમાં વહેંચી છે. સૌથી પહેલા રાષ્ટ્રનો પાયો, પછી જોઈશું જોડાણનો અધિકાર, વિકાસનો અધિકાર અને સુરક્ષિત રહેવાનો અધિકાર, અને છેલ્લે આપણે વાત કરીશું આપણા સામૂહિક વચન વિશે. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, રાષ્ટ્રનો પાયો. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે બાળકોનું કલ્યાણ અને આપણા સમાજનું ભવિષ્ય આ બંને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ બાળ અધિકાર એટલે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો આ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલા અમુક સિદ્ધાંતો છે, અને એનો મુખ્ય હેતુ એ જ છે કે દુનિયાના દરેક બાળકને, પછી એ કોઈ પણ જાતિ, ધર્મ કે લિંગનું હોય, એના ભેદભાવ વગર વિકાસ અને સુરક્ષા માટે સરખો મોકો મળે. હવે આવીએ આપણા બીજા વિભાગ પર, જોડાણનો અધિકાર. આ એવા પાયાના અધિકારો છે જે બાળકને ઓળખ અને એને મળતી સંભાળ પર ફોકસ કરે છે. આમાં મુખ્ય 2 અધિકારો છે. એક તો ભેદભાવ વગર જીવવાનો અધિકાર, અને બીજો માતા-પિતા પાસેથી પૂરી સંભાળ મેળવવાનો અધિકાર. આ બંને અધિકારો મળીને એ પાક્કું કરે છે કે દરેક બાળકને સમાજમાં પોતાનું એક સન્માનજનક સ્થાન મળે. અને આ પહેલો અધિકાર એ ખરેખર બહુ જ મહત્વનો છે. જરા વિચારો, એનો મતલબ એ છે કે કોઈ પણ બાળક સાથે એના જાતિ, રંગ, લિંગ, ભાષા કે ધર્મને કારણે જરા પણ અલગ વ્યવહાર ન થઈ શકે. દરેક બાળક જન્મથી જ સમાન છે અને એને સરખું જ સન્માન મળવું જોઈએ. અને પછી આવે છે બીજો પાયાનો અધિકાર, એટલે કે માતા-પિતા પાસેથી યોગ્ય ઉછેર અને સંભાળ મેળવવાનો હક. આ એટલા માટે જરૂરી છે કારણ કે દરેક બાળકને એક સુરક્ષિત અને પ્રેમભર્યું વાતાવરણ મળવું જ જોઈએ. એના વગર સાચો વિકાસ શક્ય જ નથી. ચાલો હવે આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ, વિકાસનો અધિકાર. જોડાણના અધિકારો તો પાયો છે. હવે એના પર બાળકના ભવિષ્યની ઇમારત કેવી રીતે ચણાય એ અધિકારોની વાત કરીએ. આ એવા હક છે જે બાળકની અંદર રહેલી ક્ષમતાઓને બહાર લાવવામાં મદદ કરે છે. આમાં મુખ્યત્વે 4 બાબતોનો સમાવેશ થાય છે: શિક્ષણ, સારું સ્વાસ્થ્ય, પોતાની સંસ્કૃતિ સાથેનું જોડાણ અને વિચારોની અભિવ્યક્તિ. તમે કહી શકો કે આ 4 એવા મજબૂત થાંભલા છે જેના પર બાળકના સર્વાંગી વિકાસની છત ટકેલી છે. આમાં સૌથી પહેલો અને મહત્વનો છે શિક્ષણનો અધિકાર. અને જો શિક્ષણ એટલે ખાલી ચોપડીઓ ગોખવી એટલું જ નહીં. શિક્ષણ એટલે વિચારવાની શક્તિ, સવાલ પૂછવાની હિંમત અને પોતાના માટે એક સારું ભવિષ્ય બનાવવાની આવડત. આ શાળાનું વાતાવરણ જ બતાવે છે કે શિક્ષણ એ હકીકતમાં વિકાસનો દરવાજો છે, અને આ દરવાજો દરેક બાળક માટે હંમેશા ખુલ્લો રહેવો જોઈએ. આ જ એમને જ્ઞાન અને તકોની એક નવી દુનિયામાં લઈ જાય છે. શિક્ષણની સાથે સાથે એટલું જ જરૂરી છે અભિવ્યક્તિનો અધિકાર, એટલે કે બાળક પોતાના વિચારો, પોતાની લાગણીઓ કોઈપણ જાતના ડર વગર રજૂ કરી શકે. જ્યારે આમ થાય છે ત્યારે જ એમનો આત્મવિશ્વાસ વધે છે અને એક સ્વતંત્ર વ્યક્તિત્વનો વિકાસ થાય છે. જેમાં બાળક કશુંક લખી રહ્યું છે એ જ રીતે દરેક બાળકને પોતાના મનની વાત કહેવાનો, પોતાના વિચારોને વ્યક્ત કરવાનો પૂરો હક છે. ભલે એમની વાત નાની લાગે, પણ એમના અવાજને સાંભળવો બહુ જ જરૂરી છે. વિકાસના અધિકારમાં બીજી 2 મહત્વની વાતો છે. એક, સ્વસ્થ શરીર એટલે કે તંદુરસ્ત જીવન જીવવાનો હક, અને બીજું, સ્વસ્થ સમુદાય એટલે કે પોતાની સંસ્કૃતિ અને સમાજમાં રહેવાનો અને એને જાળવવાનો અધિકાર. સારું સ્વાસ્થ્ય શરીરને મજબૂત બનાવે છે, તો સાંસ્કૃતિક જોડાણ એના મૂળિયાને મજબૂત કરે છે. હવે વાત કરીએ ચોથા વિભાગની, સુરક્ષિત રહેવાનો અધિકાર.
આ એવા રક્ષણાત્મક અધિકારો છે જે એ સુનિશ્ચિત કરે છે કે બાળકોને કોઈ પણ પ્રકારના નુકસાન, શોષણ કે અત્યાચારથી બચાવી શકાય. આમાં મુખ્યત્વે બે બાબતો છે. પહેલું, દરેક પ્રકારની હિંસાથી રક્ષણ, અને બીજું, સામાજિક સુરક્ષા. આ બંને અધિકારોનો હેતુ એક જ છે: દરેક બાળકનું બાળપણ ડર અને ચિંતા વગર એકદમ આનંદમય અને સુરક્ષિત વાતાવરણમાં વીતે. અને આનો એકદમ સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે બાળક પર થતી કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક હિંસા હોય, શોષણ હોય કે પછી કોઈ પણ જાતનો ત્રાસ હોય, એ બિલકુલ અસ્વીકાર્ય છે. દરેક બાળકને એક સલામત માહોલમાં મોટા થવાનો પૂરેપૂરો હક છે. એની સાથે જ બીજો અધિકાર છે સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન ધોરણનો. એટલે કે દરેક બાળકને પૂરતું ભોજન મળે, રહેવા માટે સારું ઘર હોય અને જીવન જીવવા માટેની જે મૂળભૂત જરૂરિયાતો છે એ બધી પૂરી થાય. કારણ કે એના વગર તંદુરસ્ત વિકાસની કલ્પના પણ ન કરી શકાય. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને 5મા વિભાગ પર, આપણું સામૂહિક વચન. અત્યાર સુધી આપણે જેટલા પણ અધિકારોની વાત કરી એ બધા મળીને એક મોટા ચિત્ર તરફ ઇશારો કરે છે. આ ખાલી નિયમોની યાદી નથી, એનાથી ઘણું વધારે છે. આ અધિકારો માત્ર એક લિસ્ટ નથી, આ તો એક વચન છે, એક પ્રોમિસ છે. એક એવું વચન કે આપણે આપણા દેશનો પાયો સ્વસ્થ, વિકસિત અને જવાબદાર નાગરિકો પર ઊભો કરીશું. આ વચન છે આવનારી પેઢીને એક એવું ભવિષ્ય આપવાનું જ્યાં તેઓ પૂરી રીતે ખીલી શકે. પણ આ બધાની વચ્ચે એક સૌથી મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે આપણે આ વચનને દરેક બાળક માટે હકીકતમાં કેવી રીતે ફેરવી શકીએ. આ અધિકારો માત્ર કાગળ પર ન રહે, પણ દરેક બાળકના જીવનનો હિસ્સો બને, એ કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે